સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને હાલમાં તમામ હવામાન નિષ્ણાંતો હોય કે વેધર મોડલ જે હવામાન વિભાગ વાપરતું હોય છે અથવા અન્ય એજન્સીઓ વાપરતી હોય છે તે તમામે તમામ ગોથે ચડેલા છે, કારણ કે આ વાવાઝોડું બનશે કે નહીં, વાવાઝોડું નહીં બને તો શું ડિપ્રેશન તરીકે જ તે આગળ વધશે કે ડીપ ડિપ્રેશન થશે કે નહીં, આ તમામ મુદ્દાઓ જે છે તે મહત્વના છે. કારણ કે જો વાવાઝોડું બની પણ જાય છે તો તે ગતિ સાથે પસાર થઈ જશે, પરંતુ જો તે ડીપ ડિપ્રેશન રહે છે તો વધુ ખાના ખરાબીની પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે, કારણ કે તેની ગતિ ઓછી હશે તેથી પસાર થવાની, પરંતુ પવન જે હશે તે વધુ ઝડપથી ફૂંકાતો હશે. તો 2 દિવસમાં વાવાઝોડું બની શકે છે તેવું હાલમાં અનુમાન તો અથર્યા શેટ્ટી લગાવી રહ્યા છે, પરંતુ અલગ અલગ હવામાન નિષ્ણાંતોની અલગ અલગ વાત હાલમાં આ પરિસ્થિતિને જોઈને લાગી રહી છે. સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે આ જે શક્તિ વાવાઝોડું છે તેનો જે સંભવિત ટ્રેક છે તે પણ આવી ચૂક્યો છે, કારણ કે તેમાં પણ એ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે 2 દિવસની અંદર જે વાવાઝોડું બનવાની વાત છે તે કયા વિસ્તારને ટકરાશે. શું ગુજરાત સાથે ટકરાશે, શું ગુજરાતના જિલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે કે પછી મહારાષ્ટ્રના જિલ્લાઓ સુધી, મહારાષ્ટ્રના શહેરો સુધી સીમિત રહી જશે. એની વચ્ચે વધુ એક જાણકારી એ પણ છે કે જેમાં જે હવામાન નિષ્ણાંતો જેમ કે પરેશભાઈ કહ્યું કે વાવાઝોડું બની શકે છે, શક્યતાઓ છે, જ્યારે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે વાવાઝોડું બનશે જ. તેઓનું કહેવું છે કે આગાહી જે છે તે પ્રમાણે, જે પરિસ્થિતિ જે છે તે પ્રમાણે આ વાવાઝોડું જ છે, પરંતુ અહીંયા આગળ હવામાન વિભાગ તરફથી પણ અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે આપણે જણાવી દઈએ કે જે એક મેપ છે મારી પાસે, એ મેપની મદદથી આપણે જણાવું કે તેનો સંભવિત રૂટ શું હોઈ શકે છે. તો જે અથર્યા શેટ્ટી છે તેઓએ 2 મહિના પહેલા આગાહી કરી હતી કે એક વાવાઝોડું આવવાનું છે, પરંતુ તેનો જે સંભવિત રૂટ છે તે અહીંયા દ્રશ્યોમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે તે મુંબઈ તરફ જોવા મળી રહ્યો છે, પરંતુ તે સંભવિત ટ્રેકની આસપાસની પરિસ્થિતિ જે લીલો રંગ છે તેટલું તે આસપાસમાં ફંટાઈ પણ શકે છે. એનો મતલબ એ છે કે ગુજરાતના જે વિસ્તારો છે તેને પણ તેની અસર જોવા મળી શકે છે. અત્યારના આ વસાઈ છે કે ભિવંડી છે એટલે કે મુંબઈના જે વિસ્તારો છે તેમાં તો તેની અસર છે જ, પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. કહેવામાં આવતું હતું કે બિપોરજોય વાવાઝોડું જે છે તે સૌથી વિચિત્ર વાવાઝોડું છે કે જેને ખાળવું મુશ્કેલ થઈ રહ્યું છે, પરંતુ અત્યારના હવે આ જે શક્તિ વાવાઝોડું બને છે કે નહીં તેને લઈને પણ મતાંતર જોવા મળી રહ્યો છે. અઘરી છે આ સિસ્ટમ, કેમ આવું કહેવામાં આવી રહ્યું છે તેને લઈને અલગ અલગ આગાહીકારો, ખુદ હવામાન વિભાગ અને સ્કાયમેટ શું કહી રહ્યું છે તેને પણ એક વખત સમજી લઈએ, પછી એના રૂટ ઉપર જઈશું. હવામાન વિભાગનું કહેવું છે કે ડિપ્રેશનથી મજબૂત થશે, એનો મતલબ સ્પષ્ટ છે કે, અથવા તો આપણે એવું માનીને ચાલીએ કે ડિપ્રેશનથી મજબૂત એટલે તો ડીપ ડિપ્રેશન થઈ શકે છે, આવું હવામાન વિભાગનું કહેવું છે. સ્કાયમેટ શું કહી રહ્યું છે? સ્કાયમેટનું કહેવું છે કે ડિપ્રેશન બની શકે છે, એટલે કે ડિપ્રેશન બનવાની વાત જે છે તે આ બંનેમાં કોમન જોવા મળી રહી છે. અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે વાવાઝોડું બનશે. અંબાલાલ પટેલ પહેલેથી કહેતા આવ્યા છે કે આ વાવાઝોડું બનવાનું છે, એટલે કે જે શક્તિ નામ આપવામાં આવ્યું છે શ્રીલંકા તરફથી તે આ વાવાઝોડાને મળી જશે. તેની સાથે વધુ એક હવામાન નિષ્ણાંત જે સહમત છે એ છે અથર્યા શેટ્ટી, જેઓએ 2 મહિના પહેલા જ આગાહી કરી હતી કે એક વાવાઝોડું આવશે, ગુજરાત તરફ હશે કે અન્ય જિલ્લા તરફ અથવા અન્ય રાજ્ય તરફ તેની વાત કરીશું, પરંતુ વાવાઝોડું આવશે તેવું અથર્યા શેટ્ટીએ પણ કહ્યું હતું. અને પરેશભાઈ ગોસ્વામી પણ શું કહી રહ્યા છે? તે કહી રહ્યા છે કે વાવાઝોડું બની શકે છે અથવા બની શકે તેઓની એ વાત છે. એનો મતલબ એ છે કે અહીંયા ડીપ ડિપ્રેશનથી આગળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ જો આ ડીપ ડિપ્રેશન છે કે વાવાઝોડું છે કે ડિપ્રેશન છે તો તેનો રૂટ શું હોઈ શકે છે તેને લઈને પણ જે રીતની પરિસ્થિતિ છે તે અથરેયાએ કહી હતી. સૌથી પહેલા 20 તારીખનો જે તેમનો રૂટ હતો અથવા તેમને લઈને જે વાવાઝોડાને લઈને, ડીપ ડિપ્રેશનને લઈને જે પરિસ્થિતિ હતી તે શું હતી, તો 20 તારીખનો આપ તેમનો આ આખો રૂટ જોશો તો તેમાં કહ્યું હતું કે 24 તારીખની આસપાસ ડીપ ડિપ્રેશન બની શકે છે. મુંબઈ અને ગુજરાતના કેટલાક વિસ્તારો આપ જોશો તો તમને ખ્યાલ આવશે કે તેમાં અસર જોવા મળી શકે છે, પરંતુ તેમણે કહ્યું હતું કે સમય લાગશે, 2-3 દિવસ લાગશે, ત્યારબાદ ખ્યાલ આવશે. તો તેમને 2-3 દિવસ પછી પણ જે વાત કરી એ છે આ 22 તારીખે તેમણે જે જણાવ્યું તે પ્રમાણે થોડો જે રૂટ છે બદલાયો છે, પરંતુ આ સિસ્ટમ અઘરી છે. આ વાત જે છે તે હજી પણ અહીંયા કાયમ જોવા મળી રહી છે. હવે આપ જોશો તો 4 અલગ અલગ રંગના ચકરડા જોવા મળશે. પહેલું જે ચક્કરડું છે લીલા રંગનું એ 22 તારીખનું છે, તે આપ જોઈ રહ્યા છો, એ છે ટ્રેકમાં શક્યતાઓ છે જે સંભવિત બદલાવની તે છે, અને તેની સાથે ત્યાં લખેલું છે કે ડિપ્રેશન બનશે, એટલે કે આજના ડિપ્રેશનની પરિસ્થિતિ છે. ત્યારબાદ જે પીળો રંગ આપ જોશો તેમાં તો એ છે કે ડીપ ડિપ્રેશન બનશે, એટલે કે તે 23 થી 24 તારીખની આસપાસ ડીપ ડિપ્રેશન હોઈ શકે છે અને 25 તારીખે તે વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે. પરંતુ આ સિસ્ટમને લઈને જે કન્ફ્યુઝન છે, કેમ અઘરી છે, એનું બીજું એક કારણ એ પણ છે કે આસપાસમાં કેટલાક એન્ટી સાયક્લોન પણ છે કે જે સિસ્ટમને મજબૂત નથી થવા દેતા.
પહેલા સૌથી પહેલા આપણે એ જણાવી દઈએ, જે સ્પષ્ટ ભાષામાં અથવા સાદી ભાષામાં કહીએ તો જે પવનોની ગતિ હોય, જે ખોરાક જોતો હોય, જે ભેજવાળા પવનો જોતા હોય, જેનાથી મજબૂત વાતાવરણ સાથે વાવાઝોડું બનતું હોય છે. પરંતુ આ કેમ બધું મજબૂત નથી થઈ શકતું અથવા તો અત્યારના જે અઘરી સિસ્ટમ છે તેવું થઈ રહ્યું છે? એનું કારણ છે ઉત્તરની ઉપર નજર કરશો આપ તો અહીંયા બે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે. એક અહીંયા આગળ આપ જોશો તો ત્યાં આગળ જોવા મળશે અને બીજી થોડી ડાબી બાજુ આપ જતા જોવા મળશે કે ત્યાં પણ એક એન્ટી સાયક્લોન સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમ શું કરી રહી છે કે આ વાવાઝોડું જ્યારે પણ અથવા તો જે ડિપ્રેશન છે કે જે સિસ્ટમ છે ઉપર આવવાનો પ્રયત્ન કરે છે ત્યાંથી ધક્કા વાગી રહ્યા છે અને ધક્કા વાગવાને કારણે અહીંયા જે પવનો છે તે તેની સામે લડાઈ નથી કરી શકતા. બીજું આપ દક્ષિણ તરફ જશો તો ત્યાં પણ એક નાનકડી સિસ્ટમ જે છે તે પ્રયત્ન કરી રહી છે કે આ જે વાવાઝોડું અથવા જે સિસ્ટમ છે આ જે નીચે આપ જોશો કે એ ઉપર જાય, એને ધક્કો લાગે, પરંતુ એ શક્યતાઓ જોવા નથી મળી રહી કારણ કે આ બંને સિસ્ટમ તેટલી મજબૂત નથી જેટલી બંને મજબૂત સિસ્ટમ ઉત્તરની તરફ જોવા મળી રહી છે. તો એના કારણે શું થઈ રહ્યું છે કે ટ્રેક બદલાઈ રહ્યો છે. કોઈક કહી રહ્યું છે કે વાવાઝોડું બનશે, કોઈક કહી રહ્યું છે વાવાઝોડું નહીં બને, કોઈક કહી રહ્યું છે કે આ ડિપ્રેશન હશે, કોઈકનું કહેવું છે ડિપ્રેશન હશે. અને સમાચાર ઉપર હવે નજર કરીએ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભયાનક અકસ્માત થયો છે. ટોલ બૂથ સાથે ધડાકાભેર ટ્રક અથડાઈ છે. ટ્રક અથડાતા ટોલ બૂથમાં આગ લાગી હતી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો કોલ્હાપુરના દ્રશ્યો હોવાની પ્રાથમિક જાણકારી છે. રાત્રિ દરમિયાન આ દ્રશ્યો થયા હતા કે જ્યારે ટ્રક અથડાતા ટોલ બૂથમાં આગ લાગી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર તરફથી બ્રેક મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવી પ્રાથમિક જાણકારી છે, પરંતુ એ બ્રેક મારે ત્યાં સુધીમાં આ અકસ્માત થઈ ચૂક્યો હતો, જેના કારણે ટોલ બૂથમાં આ આગના દ્રશ્યો જે છે તે પણ સર્જાયા હતા. બીજી તરફ એ પણ જાણકારી છે કે આ જે વિડીયો છે તે 21 તારીખનો હોવાની જાણકારી છે, એટલે કે ગઈકાલનો આ વિડીયો છે અને રાત્રિના 9 વાગે આ ઘટના ઘટી હતી કે જેમાં એક ટ્રક ચાલક જે છે તે બ્રેક મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ બ્રેક લાગતા સમય થઈ જાય છે. પહેલાં ત્યાં આગળ કોર્ડન કરવામાં આવેલું છે, એટલે કે અહીંયા ફાસ્ટેગનો ઉપયોગ નહીં થઈ શકે તેવું બોર્ડ છે, પરંતુ તે સમજે બ્રેક મારે તે પહેલાં આટલો મોટો અકસ્માત જોવા મળે છે. વાત કરીએ હવે કોરોનાને લઈને તો કોરોનાની રી એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતીઓ એલર્ટ રહેજો. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શનમાં છે. ગુજરાતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ.